નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારની મહત્ત્વની યોજના વિશે જાણીશું। આ યોજના અંતર્ગત ₹3000ની સહાય આપવામાં આવે છે। તો ચાલો જાણી લઈએ કોને લાભ મળી શકે। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। આ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના। ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા યાદ નથી, બીજા નંબરે પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા નિરાધાર અનાથ બાળકો, અને ત્રીજો સુધારો જોઈ લઈએ જેની અંદર લખેલું છે કે 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોના માતા પિતા પૈકી માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં બાળક તેના પિતા સાથે ન રહેતું હોય અને સગા સંબંધી પાસે રહેતું હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તો આ રીતે 3 કેટેગરી આપણે જોઈ। બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને તેમના ખાતાની અંદર દર મહિને 3000ની સહાય આપવામાં આવે છે। તો તેની અંદર ડોક્યુમેન્ટની અંદર જોઈએ તો બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક, બાળકના માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ, જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલો હોય તે કિસ્સામાં માતાનું પુનઃ લગ્ન કરેલું હોય તે અંગેનું સોગંદનામું અથવા તો લગ્ન નોંધણી પૈકી કોઈપણ એક દાખલો, બરાબર છે, પુનઃ લગ્ન કરેલાનો પુરાવો। તે જ રીતે પહેલી શરતમાં પણ એ જ થાય છે। આવકના દાખલાની નકલ, બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંકના ખાતાની પ્રમાણિત નકલ, બાળકના આધાર કાર્ડની નકલ, પાલક માતા પિતાના રેશન કાર્ડની પ્રમાણિત નકલ, પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ પૈકી કોઈપણ એક, બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતું હોય એની પ્રમાણિત નકલ। હવે આ ફોર્મ છે એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ભરાશે। ઓનલાઈન જ તમારે ભરવાનું છે ઘરે બેઠા। તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમારે અહીં જઈ અને યુઝર આઈડી, પાસવર્ડ બનાવી અને તમે ફોર્મ ભરી શકો છો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।